નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 6 બતક અને અથવા પણ હંસ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ગયા વિડીયોની અંદર એક ગીત જોયેલું અને ગીતની અંદર આપણે જોયું કે કીડી હાથીને એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વાતચીતના પ્રશ્નો જોયા. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. કીડી હતી તે પાણીની ડોલ ભરતી હતી. ચકલી 4 ફૂટની, હાથી 1 ફૂટ ઇંચનો. આવા નાની નાની વાતો આપણે જોઈ. આપણે સપનાની વાત જોઈ. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતાના આધારે આપણે પ્રવૃત્તિ જોવાની છે. તો કવિતાના આધારે વાક્ય સુધારો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલું વાક્ય આપ્યું છે, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો આપણે આ વાક્ય સુધારી અને કાવ્યના આધારે લખવાનું છે. તો અહીંયા ચકલી 4 ફૂટની અને હુપાહુપ કરતી હતી. અહીંયા હતી એ 2 વાર છે, તે કાઢી નાખવાનું છે. બીજું વાક્ય, કીડી પાસે પાણીની ડોલ હતી. તો કીડી શું કરતી હતી? કીડી પાસે પાણીની ડોલ ન હતી, પણ કીડી પાણી ભરતી હતી. 3, સિંહે ઘેટાને બટકું ભર્યું. ઘેટાએ સિંહને બટકું ભર્યું. સિંહે ઘેટાને નહીં, પણ ઘેટાએ સિંહને બટકું ભર્યું. 4, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. ચામાચીડિયું ફળીએ ચણતું હતું. 5, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. તો આવી રીતે વાક્ય સુધારીને આપણે ફરીથી લખવાના છે. તો તમે પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખશો. આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. પાના નંબર 98 પર છે. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 નવા શબ્દ બનાવો. આપણને જે શબ્દો આપ્યા છે તેના પરથી આપણે નવા શબ્દો બનાવવાના છે. ઉદાહરણ આપ્યું છે વરસાદ, તો સાદ, વર, વદ, દર, સાર, શાવ આવા શબ્દો બન્યા. હવે આપણે પહેલું જોઈએ વાતાવરણ. તો વાવ, રણ, વાર, તાવ, તાર. હજુ આપણે તાવ આવા ઘણા શબ્દો બનાવી શકીએ. તો આપણે શબ્દો બનાવ્યા. બીજું રાજહંસ, તો રાજ, હંસ, રાસ, જશ, જરા. 3, બાળપણ, તો બાળ, બાપ, બાણ, પણ, પળ આવા શબ્દો બને. 4, મનપસંદ, તો મન, મંદ, પસંદ, દમ, સંપ, પદ. 5, જળકુકડી, તો જળ, જડી, કુડી, કુંજ, કળ આવા શબ્દો બને. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં અને નોટમાં આ પ્રવૃત્તિ પણ લખશો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો. અહીંયા આપણને શબ્દ આપ્યા છે અને વાક્યો પણ આપ્યા છે. તો આપણે વાક્યોને વાંચવાના છે. ઉદાહરણ પણ આપ્યા છે. હવે દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. જેવા વાક્ય અને શબ્દ આપ્યા છે, ઉદાહરણ આપ્યું છે, એ જ પ્રમાણે આપણે આગળ કામ કરવાનું છે. અહીંયા જુઓ, પહેલું આપણને આપ્યું છે સરવળિયું, ધીમેથી હલ્યું. તો અહીંયા આપણને પહેલું વાક્ય આપ્યું છે, જેવો તેને બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સરવળ્યું. બીજું વાક્ય, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવળ્યું. હવે આપણે વાક્ય બનાવવાનું છે. આ 2 શબ્દોમાંથી એક પણ શબ્દનો ઉપયોગ કરી આપણે નવું વાક્ય બનાવીને લખવાનું છે. તો આપણે વાક્ય બનાવીશું, બાળકની નીંદર ઉઠી એટલે તરત તે સરવળ્યું. એટલે કે બાળકની નીંદ ઉડી ગઈ એટલે તે સરવળ્યું. આપણે જે અહીંયા શબ્દ આપ્યો છે એ શબ્દ આપણી વાક્યની અંદર આવવો જોઈએ. આપણે ગમે તે તમે વાક્ય બનાવી શકો છો. 2, ડોક્યું કર્યું, નજર નાખી. એટલે અહીંયા આપણને શું આપ્યું છે? ડોક્યું કર્યું. તો ડોક્યું કર્યું એનો અર્થ શું થાય? નજર નાખવી. અહીંયા આપણને શબ્દ પણ આપ્યો છે અને શબ્દનો અર્થ પણ આપ્યો છે. પહેલું વાક્ય, રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. બીજું વાક્ય, આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. 3, રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 વાક્ય આપણને આપ્યા છે. આપણે તેવું જ વાક્ય બનાવીશું, ઘરે મહેમાન આવ્યા હોવાથી ઝલકે રૂમમાંથી બહાર ડોક્યું કર્યું. તો આપણે આવી રીતે વાક્ય બનાવવાના છે. ત્રીજું, પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું? અહીંયા અર્થ આપ્યો છે, અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. જેમાં આપણે અર્થ કહેવાય, આને રૂઢિપ્રયોગ કહેવાય આપણે ગુજરાતી વ્યાકરણમાં. તો પ્રતિબિંબ, તો પ્રતિબિંબનો અર્થ શું થાય? તો અરીસામાં કે પાણીમાં દેખાતી જે પોતાની આકૃતિ હોય તેને પ્રતિબિંબ કહેવાય. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું. પહેલું વાક્ય આપેલું જ છે આપણને ચોપડીમાં, મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું.
2 કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે આપણે વાક્ય બનાવીશું. સિંહે પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોયું. 4 સંતાન એટલે પુત્ર કે પુત્રી. પોતાના માતા પિતાના જે સંતાન હોય, પિતા કે પુત્રી, પુત્ર કે પુત્રી, તેને સંતાન કહેવાય. સંતાનનો અર્થ થાય પુત્ર કે પુત્રી. પહેલું વાક્ય, બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. 2 સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માની. હવે આપણે વાક્ય બનાવીશું. 3 રાધિકાબેન પોતાના સંતાનને સારી રીતે સાચવતી હતી. 5 સુરક્ષિત એટલે કે સલામત હોવું. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. વાક્ય બનાવીશું. ઉંદર પોતાના દરમાં સુરક્ષિત રીતે રહી શકે છે. 6 નામ પાડવું, બીજા નામે બોલાવવું. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. 2 શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. 3 તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે કેમ? આપણે વાક્ય બનાવીશું. ઘરમાં બાળકોને બીજું કોઈ નામ પાડીને પણ બોલાવે છે. આવી રીતે તમે વાક્ય બનાવવાના છે. 7 કદરૂપું એટલે કે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. કદરૂપાનો અર્થ શું થાય? બેડોળ, જેનો દેખાવ નથી, જે સુંદર નથી, તેને કહેવાય કદરૂપું. પહેલું વાક્ય, માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. 2 બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. આપણે વાક્ય બનાવીશું. જ્યારે કોઈ બાળક પહેલીવાર ચિત્ર દોરે છે ત્યારે તે ચિત્ર કદરૂપું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે શબ્દના અર્થના વાક્યો બનાવવાના છે. આપણે વાક્ય બનાવ્યા. તમે તમારી રીતે પણ વાક્ય બનાવજો અને વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરજો. તો આ પ્રવૃત્તિ તમારે નોટબુકમાં અને પાઠ્યપુસ્તક બંનેમાં લખવાની છે.